હેલો ફ્રેન્ડ, અમે જઈ રહ્યા છીએ મારા નણંદના ભાણિયાના મેરેજમાં. જકાતનાકા સર્કલ લંકાથી અમે જઈ રહ્યા છીએ મકરપુરા, આ છેડેથી બીજા છેડે. તો ગેંડા સર્કલ વચ્ચે ગયું છે. તમને બરોડા સિટીના જુદા જુદા દ્રશ્યો બતાવીશું કે બરોડા સિટીમાં કેવી ઇમારતો છે, ઝાડપાન કેવા છે, કેવું વાતાવરણ છે. ગ્રીન સિટી છે બરોડા, એક સરસ ગ્રીન સિટી છે. તો તમને બરોડા સિટી જોવાની મજા આવશે. જેણે પણ ના જોઈ હોય, સરસ ગ્રીન ઝાડ છે, બિલ્ડિંગ છે, બહુ સરસ એમ સુંદર છે. સંસ્કારી નગરી એટલે બરોડા સિટી. તો આ બરોડા સિટી છે. તો અહીંના મકાનોની વચ્ચે ઝાડ, ટ્રાવેલ્સ બધું અહીંયા તમને જોવા મળશે. એકદમ ગ્રીન સિટી છે. બહુ જ સુંદર, સંસ્કારી અને ગ્રીન સિટી છે. તો તમારે અહીંયા જોઈ લેશો તો તમને બરોડા સિટી કેવી છે ખ્યાલ આવી જશે. તો મેઇન એરિયા બરોડા સિટીની અંદર મકરપુરા જતા વચ્ચેનો રસ્તો છે. આજુબાજુના એરિયા છે બધું આવી જાય છે. અને જોઈને ખ્યાલ આવશે કે એમાં ઝાડ કેટલા છે. બરોડાની અંદર ઝાડ વધારે છે, ઇમારતો પણ છે, પરંતુ ઝાડ એટલા છે કે ઠંડુ વાતાવરણ લાગે. ઉનાળામાં પણ એવું એટલું બધું ગરમ ના લાગે જેમ કે અમદાવાદમાં ગરમીનું વાતાવરણ હોય છે. બરોડામાં એનાથી બહુ ઓછું તાપમાન, મતલબ ઠંડુ વાતાવરણ હોય છે. તો એમાં નાની મોટી ઇમારતો છે, મોલ છે, નવા બનેલા બ્રિજ છે, કાચની મોટી મોટી બિલ્ડિંગ છે. તમને દેખાય છે તો આ બધી જે બરોડાની એરિયાની અલગ અલગ એરિયામાં આવેલા બિલ્ડિંગ છે, રોડ છે, રસ્તા છે. તમને ઝાડ વધારે જોવા મળશે. એનો મતલબ એ નથી કે જંગલ એરિયા છે, બટ બરોડા શહેરમાં ઝાડ વધારે, કેમ કે ત્યાંનું વાતાવરણ ઠંડુ રહે છે ઝાડથી. તો દરેક જણ જે પણ સિટીમાં હોય, ઝાડ વધારે રાખવા. અત્યારે ઉનાળામાં ઝાડની ખૂબ જ જરૂર હોય છે, તડકો બહુ પડતો હોય છે. તો દરેક જણે એક એક ઝાડ પણ ઉગાડવું જરૂરી છે, કારણ કે આવા તડકામાં બહુ મુસીબતવાળું હોય છે. અહીંયા 4 રસ્તા આવી જાય છે. અમારી બસ રોકાઈ ગઈ છે, અમે ટ્રાવેલ્સમાં જઈ રહ્યા છે. તો અહીંયા સિગ્નલ મળે નહીં ત્યાં સુધી ઊભું રહેવું પડે એમ છે. તો અમે અહીંયા સિગ્નલ થાય ત્યાં સુધી ઊભા રહીશું, કારણ કે ટર્ન મારવાનું છે. એટલે એના રોડ રસ્તા તમને દેખાય છે, બરોડાના રોડ રસ્તા આવેલા છે. તો જોઈ લો, બરોડા સિટી છે. નાના મોટા વાહનો આવન જવન કરી રહ્યા છે. કેવી લાગી?